સુરતના એમડી ડ્રગ્સમાં પકડાયેલ વિકાસ આહિરના આઈસ્ક્રીમ પાર્લરમાં એસઓજીની ટીમે પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફ તેમજ એફએસએલ અધિકારી સાથે આઈસ્ક્રીમના 6 સેમ્પલો લીધા. ઉધના દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સમાં પકડાયેલા હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિર રૂપાલી સિનેમા પાસે આઈસ્ક્રીમની લારી પાસે ચલાવતો હતો. એસઓજીની ટીમે પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફ તેમજ એફએસએલ અધિકારીઓ સાથે આઈસ્ક્રીમના 6 સેમ્પલો લીધા હતા. પોલીસને આઈસ્ક્રીમમાં એમડી ડ્રગ્સ નાખતા હોવાની આશંકા લાગતા સેમ્પલો લીધા હતા. સાથે વિકાસ આહિર જે જગ્યા પર આઈસ્ક્રીમ અને જ્યુસની લારી ચલાવતો હતો તે જગ્યા પર દબાણ કર્યું હતું. આથી પાલિકાને તેની લારી પર જપ્ત કરી હતી. પકડાયેલા હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિરની છેલ્લા 3 મહિનાની કોલ ડિટેલ્સની તપાસ કરાય તો શહેરના પોસ્ટ વિસ્તારના સારા ઘરના નબીરાઓના નામો સામે આવી શકે છે. ડ્રગ્સ માફિયા વિકાસ આહિર અને અનીશ ઉર્ફે અનુ લાગડાવાલા બંને ચર્ચી છે. ભાટીના પંચશેનગર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખના પુત્ર અને સૂત્રધાર એવા રેહાન પૂછપરછ માટે ગઈ હતી. જોકે મુંબઈ કે અંકલેશ્વર ભાગી ગયાની આશંકા છે 35 લાખના એમડી ડ્રગ્સ સાથે.